જય માતાજી. નબળો સમય ક્યારેય દસ્તક દઈને નથી આવતો, એ અચાનક જ આવે. દુર્ઘટના જેવું હોય કે તમને ખબર ન હોય તમારો નબળો સમય ચાલુ થયો છે, પણ આ નબળા સમયમાં તમને ઘણું બધું શીખવા મળે જો તમે મન સ્થિર રાખી શકો અને અંદરથી સ્ટ્રોંગ બનો તો. નકર નબળો સમય માણસને નબળા વિચારો કરવા માટે પ્રેરિત કરે ને આત્મહત્યા સુધી લઈ જાય. અત્યારે નબળો સમય એટલે કે સુરતમાં 2 ધંધા મુખ્ય છે, હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ. આ બેમાંથી એકમાં અથવા તો બંનેમાં એક હારે મંદીનો માહોલ ઊભો થાય તો સુરતના ઘણા મોટાભાગના જનજીવન ઉપર આની અસર પડે. જેવી રીતે ગામમાં મોડું વરસ થયું હોય, વરસાદ પાણી ઓછા થયા હોય, ત્યારે ખેડૂતના ઘરે તો અસર પડે જ એના જીવન ઉપર, પણ સાથે દેશના દરેક નાગરિકને પણ આની અસર ક્યાંય ને ક્યાંય પડતી હોય. બરાબર. એવો અત્યારે સુરતના લો ક્લાસ અને મિડલ ક્લાસ લોકોને એના જનજીવન ઉપર આની અસર ઘણી બધી પડે. અત્યારે મેં અહીંયા એક પોસ્ટ નાખું છું કે એના હવારમાં મેં ન્યૂઝ વાંચ્યા કે 2 મહિના થઈ ગયા દિવાળી ગયા એના, પણ હજી અમુક રત્ન કલાકારો ગામડેથી પાછા નથી ફર્યા. મંદીનો માહોલ એટલો બધો છે કે બીજા બધા અન્ય ધંધા ઉપર પણ જતા રહ્યા. પણ જેની પાસે ગામડે જઈને ખેતી કરવાનો વિકલ્પ નથી, અથવા તો એની પાસે બીજો કોઈ ધંધો કરવાની સ્કિલ નથી, અથવા તો પૈસાનું રોકાણ કરવા માટે પૈસા નથી, એવા લોકોને આની અસર બહુ જ પડતી હોય. વિચારો કે મારી જેવા જો લો ક્લાસ તો મિડલ ક્લાસ લોકોની પરિસ્થિતિ વિચારી શકતા હોય તો અમુક વર્ગને વિચારવી જ જોઈએ. બરાબર. તો કહેવાનો અર્થ એવો છે કે થોડું ઘણું જો આ અસર આપણને પણ પડતી હોય તો એક વર્ગને તો પડતી જ હશે, આ ફીલ કરી શકાય. માનવતા એને જ કહેવાય, માણસાઈ એને કહેવાય કે જો કોઈના દુઃખને દેખી દુઃખી થઈ જાય. તો અત્યારમાં મેં મેસેજ વાંચ્યો અને આ ન્યૂઝ વાંચીને મને એમ થયું કે લાવો એક રીલ બનાવું. હવે હું તમને આનો એક ઉપાય આપું છું, તમારે કરવો ન કરવો તમારી ઈચ્છાની વાત છે. બરાબર. મેં હંમેશા માટે કીધું હતું કે અત્યારે હું થોડા ઘણા પૈસા કમાવું છું આની અંદરથી, આની કરતાં ડબલ કમાતી હોત જો મેં એડવર્ટાઈઝ એવી કરી હોત. ટ્રેડિંગના વિડીયો છે કે ગેમિંગના વિડીયો છે, ઓનલાઈન ગેમિંગના, પણ એવું મેં નથી કર્યું. દેશની એક નાગરિકતાના હિસાબે મારી એક ફરજ છે કે કોઈ દેશના નાના યુવાધનને આપણે કોઈ ગેરમાર્ગે ન દોરવું. એટલા માટે મેં એવી કોઈ કામ નથી કર્યું. પણ હા, તમારી અંદર ટેલેન્ટ હોય, માણસને અહીંયા ભગવાને કોઈ નકામો મોકલ્યો નથી, કાંઈક ને કાંઈક ટેલેન્ટ નાખીને જ મોકલ્યો છે. કોઈનામાં રસોઈ બનાવવાનું હોય, કોઈ કોમેડી કરી શકતું હોય, કોઈ રંગોળી, કોઈ છે પેઇન્ટર હોય છે, કોઈ મહેંદી મૂકી શકતું હોય છે. ઘણા બધા ટેલેન્ટ આરે લોકો જીવતા હોય, ઘણા સિંગિંગ કરી શકતા હોય છે, ઘણા કોઈને હસાવી શકતા હોય છે. તો અવનવી રીલ્સ બનાવો. કેટલી બધી એપ્લિકેશન ઉપર અત્યારે થોડા ઘણા પૈસા કમાવાની તક છે ઘરે બેઠા બેઠા, જેમાં યુટ્યુબ છે, ફેસબુક છે, આ બધા પૈસા આપી રહ્યું છે થોડા ઘણા. બરાબર. તો તમારી પાસે જે ટેલેન્ટ છે એ વિડીયો બનાવો, 60 સેકન્ડથી 90 સેકન્ડની રીલ બનાવીને તમે અપલોડ કરો. તમને જોવાવાળો વર્ક તો તમને મળી જ રહેવાનો છે, કારણ કે અત્યારે લોકોને 3 કલાકનું મૂવી નથી જોવું ગમતું, પણ 1.5 મિનિટની રીલ તો જોવી ગમે જ છે. તો તમને જો વ્યૂઝ મળશે તો તમને આજ નહીં તો કાલ તમે આ કહીએ ને કે બી વાવ્યા હશે તો ક્યારેક ઝાડ થાય અને ક્યારેક ફળ આપશે. તો આવું કામ કરો કે એપ્લિકેશન ડાઉનલોડ કરીને અંદર રીલ બનાવીને તમારું ટેલેન્ટ અંદરથી બહાર કાઢો. ખુશી તો મળશે, પણ આગળ જતા પૈસાનો નાનો મોટો આવકનો સ્ત્રોત પણ ચાલુ થશે. પણ નબળો વિચાર ન કરતા